મમ્મી હેલો ગુડ મોર્નિંગ. કોઈને બનાવીએ છીએ ઓટ્સ નાસ્તામાં. ઓટ્સ પરવર છે. બનાવવાનું છે, રોટલી બનાવવાની છે, નાસ્તામાં ઓટ્સ બનાવવાના છે. ઓટ્સ થઈ જાય છે. આગળ આવી ગેસ અહીંયા ઓટ્સ મારા બની ગયા છે. શાક બનાવવાનું પરવરનું બનાવવાનું છે. થોડા કરાવું તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સવારના વાગી ગયા છે 11 અને જો એટલી ગરમ નીકળી ગઈ છે. અહીંયા બધા સવારમાં જો બધાના માથે રૂમાલ હશે. આજે રવિવાર એટલે બધાએ આજે માથે ધોયું છે. વિરાટ શું કરે છે? વિરાટે રોડ બનાવે છે જો. હા બમ્પ બનાવ્યો છે. વિરાટને કોઈનું ગોઠેલું ના ગમે. વિરાટને કચરા પોતું વાસણ કપડાં દેખાઈ ગયું છે. વિરાટના પપ્પા ઘરે છે, બહાર કંઈ જવાનું નથી એટલે આજે થોડું જમવાનું વહેલું બનાવી દઈએ. નાસ્તો કરી લે છે એટલે જમવાનું તો કોઈ વાંધો નહીં 12 વાગ્યા સુધી. તો આજે વાતાવરણ થોડું ખુલ્લું થયું છે. આજે વરસાદ નથી પડ્યો. કાલે અમે આણંદ ગયા હતા ને તો બહુ જ વરસાદ પડ્યો હતો ત્યાં. તો બેસી ગયા છે તો ઓટ્સ ખાવાનું વાગી ગયા છે 5:30 અને અહીંયા બધું કામ થાય કચરા બધું કાઢી નાખ્યું છે. પ્રસાદ બનાવી દીધો છે માતાજી માટે. આજે રવિવાર છે ને એટલા માટે ખીચડીની પણ તૈયારી કરી દીધી છે. થોડી દાળ પલાળી દીધી છે અને આદુ લાવતા તમે ધોઈને સુકાવા માટે મૂકી દીધા છે. સવારમાં પરવરનું શાક બનાવ્યું તો આટલા પરવર બચ્યા છે 4. તો અહીંયા જોવા જોઈએ દીવાબત્તી કરવાના બાકી છે. અને કાવ્ય દોટ મૂકીને જતી રહી છે કેમ કે કાવ્યને આજે માથું ધોવડાય છે ખરો પણ એને ઓળ્યું નથી. ટાઈમ જ નથી મળ્યો. રવિવારે ને એટલે આવું જ થાય. જો અનુષ્કાને પણ નથી ઓળાવી. દ્રષ્ટિ ત્યાં જાતે ઓળવી દે. હવે જેનું બાકી છે અમે રાત્રે રહીશું. અત્યારે કામ બધું પતી જાય એટલે દ્રષ્ટિ પણ જો. વિરાટ ક્યાં ગયો? વિરાટને નહીં લખવાનું કશું નહીં. મેં જોયું એક જ માં છે. કાલનું નહીં બધું લખાઈ દીધું. 3 જણ બધાના માથું ઓળવાનું બાકી છે. દ્રષ્ટિએ નથી ઓળ્યું. જો આખો દિવસ ભૂખ જ લાગે આ લોકોને. વિરાટના પપ્પા અહીંયા બેસી ગયા છે ફોન જોવા માટે. આ કપડાની લાઈન જુઓ. તો જ કપડાં સુકવી દીધા છે. સુકાયા નથી બરાબર. આજના છે બધા કપડાં જો ઢગલો. શું કરો? એ ટાયરના રબર છે બેટા ભૂસવાનું. આપી દેજા ટીન્ટુ. પિયુષનું છે. હમણાં ચાર્જર બિસ્કિટ કોણ ખાતું હતું? કોણ ખાતું? ચાર્જર બિસ્કિટ ખાઈ લેવા હતા ને.
હવે જમવાનું બનાવવાનું વાર છે, હજી ગેસ ધોવા જવાનું છે, પછી જમવાનું બનાવીએ. કઢી ખીચડી ચાલશે. હવે એક જ દિવસ છે, પછી 5 દિવસ ઉપવાસ. જે ખાવું એ ખાઈ લો. પાણીપુરી નહીં ખાવાની ચોમાસામાં, પેટમાં દુખે. હા બર્ગર એ નાખે. બર્ગર તો અત્યારે જ ઉપર સવારમાં ના મળે. સવારમાં કંઈ મળે. ચોકલેટ આઈસ્ક્રીમ ક્યાં મળે? ગુંજાબી મંગાવીશું. કયો ડબ્બો? કયો ડબ્બો મંગાવવાનો? ફેમિલી પેક? બટાકા જ નહીં. બટાકા ખલાસ થઈ ગયા છે, લાવવાના. કાલ આનંદ ગયા હતા, એ વરસાદમાં કશું યાદ ના રહ્યું. 5 જ દિવસ ઉપવાસ છે, આખો મહિનો નહીં. ફરી ખાવાનું જ છે. ના કરાય, ભૂખી ના રહે. એક ટાઈમ ખાવાનું જ હોય, એમાં તો એક ટાઈમ ખાવાનું હોય સાવાનું. તો કરજે. સાથી ના કરતી અનુષ્કા નાખે, બીમાર છે. હું કરતી હતી નાની 10 મિનિટ. બધા આપણે બધા કરી દઈએ. જમવાનું હવારમાં બનાવવાનું ડાયરેક્ટ સાંજે હજી એકલું બનાવવાનું. પપ્પાને તે કરાવી દઈએ. કોણ? અનુષ્કા અત્યારે કઢી ખીચડી બનાવી દઈએ. પહેલાં ભેંસ ધોયા પછી ખીચડી બનાવીને જાઉં. દ્વારા જતો ને દેખા ખીચડી બનાવી દીધી છે ને કઢી બનાવી દીધી છે. જો આજે છે ને લીલા મરચાં હતા એટલે હું લાલ મરચું નાખ્યું છે એટલે કઢી કદાચ આવી લાગશે લાલ. તો લીલા મરચાં ખલાસ થઈ ગયા તો લાલ મરચાં મેં કઢી બનાવી દીધી છે. વિરાટના પપ્પા આવી ગયા છે ગામમાં જઈને દૂધ લેવા માટે ગયા હતા. જો મંગાવ્યું હતું ચા ખલાસ થઈ ગઈ હતી. દહીં તો લાયા નહીં, એમાં મુઠિયા બનાવવાના હતા. સવારમાં નાસ્તા મુઠિયા બનાવવાના હતા. એટલું એવું મારું ના કરે, ખરું વધારે જોઈએ. છાશની કઢી બનાવી ડુંગળી ખલાસ થઈ ગઈ હતી. આબુ ખલાસ થઈ ગયા હતા. એક કિલો છે અમારે 15 દિવસ ચાલે એટલી ચા છે. એક જ કિન્ના જે પેલી નહીં રડે કાવ્યા એમનો એક જ વિરાટનું છે મૂકી દે. તું નાની છે હવે ના તોડે, હવે લડશે પેલું કાવ્યા ના બધા તો કાવ્ય રડશે. એક ને લાવવાનું બે જ લાવવાના. બેસે પડસર જો બે આખી બધી. વિરાટ આવી ગયો છે આરતી કરીને.
હાથ કેવો થઈ ગયો બતાય કંકુ વાળો કર્યો ને વિરાટનું આવી ગયું છે ફેવરિટ આઈટમ મીર શું છે પપ્પા શું લાયા ના આપણે બે નહીં ખાલી વિરાટ એકલો જ નહીં તો એક જ લાવે બતા મમ્મી કહી દે ઇન્દા જેના કેટલો બીમાર છે You like that? There you खाना है you. खाना है पर मेरा. ઉપવાસ છે આજે ચિંટુ 11 કરી છે એટલા માટે ચિંટુ નહીં ખાય આજે બધા છોકરાઓનો પ્રોગ્રામ હતો જે 11 કરવાનો પણ ગેજેને તો ના કરી ચિંટુ એકલી કરી છે મારે કરી હતી પણ મારે સર યાદ નહીં ભૂલી ગઈ छोटे बच्ची नहीं है तू. मनाना थोड़ी ला. मनाना थोड़ू. तू ऊपर छे के. એટલે આને ખાવા દો બધા ખ્યાલ છે તો એવો શું ખાશે અમે આખું ખાઈ ઓરે આખું ડડું ખાઈ. આ કાવ્યને થોડું કાઢ્યું હોય તો ગાડી તો કશું નહીં આલવાનું બચ્ચા. ઓલા અરે ચાલુ લાઈને. ચિંટુ આવી ગયું છે મદદ કરવા માટે પકડ ના કરજો પકડ આવે આ ને પકડ ને સાફ આવો તો કરવાનું. વિરાટનો દોસ્ત આવ્યો. સસલું. 10 વર્ષ પછી મને મળ્યું. એક જ કિન્નર જેમાં 5 જણ ભાગમાં કેટલું કેટલું ભાગમાં આવ્યું કશું ના આવ્યું. પેલો આ ચીટુડો. મારી વાત. અરે સસરાને ખાવાનું. અરે સસરું આપણું ઊંધું છે. તે બધું બોલા કરે બહુ જબરદસ્ત તો તું આઈસ્ક્રીમ મંગાવી ભૂલી ગયા યાદ જ ના રહી પણ પપ્પા જતા રહ્યા પણ સોમવાર લાવશે તો ચાલો અમે કરીશું. કાલે રવિવાર નહીં કાલ સોમવાર ને કાલે મંગાવી દઈશું તમે રાતે જેટલું ખતમ ખાઈ રહી છો. રાતે સ્કૂલમાં આવીને કહીશું ઓ બોન મંગળવારથી ચાલુ થઈ જાય ઉપર. હા સોમવાર આખો નહીં પપ્પા રાતે લાવશે. હા હું ક્યાંથી લાવી દે. હા હવે એક રાતનો તમે કેટલા કરી લઈશું. એટલી ખતમ કરશું અમે તો આગળ કરીશું. યાદ ના રહી મને મંગાવવાનું તું લખો છો ફોન જોવો છું ગેમ રમવા.
મૂકી દે ને લખો ગ્રેની ગ્રેની બ્રેની કરી આ કિંડર જો એટલું મોટું છે અંદર આવે જ શું રમકડાની કિંમત ગાઈસ 7 વાગી ગયા છે ને હજી 7 નજારો કે આવો દેખાય છે એકદમ લીલુંછમ થઈ ગયું છે ચોમાસામાં તો બહુ મસ્ત લાગે વાતાવરણ ના પપ્પા બીજી વાર ગામમાં જઈને આવે છે જો જે નહોતું એ વસ્તુ લઈને આવે છે ટામેટાં અને લીલા મરચાં એ બધું ખલાસ થઈ ગયું હતું તો ગામમાં જતા હતા તો મેં મંગાવી લીધું સ્પેશિયલ આઈસ્ક્રીમ લેવા માટે ગામમાં ગયા હતા જો કેમ કે બાળકોને હવે ગૌરી વ્રત આવ્યું છે ને તો આઈસ્ક્રીમ ખાવા નહીં મળે એટલે અનુષ્કાએ કીધું કે આઈસ્ક્રીમ મંગાવી લો તો અહીંયા આઈસ્ક્રીમ આવી ગઈ છે અને આ દહીં પણ મેં મંગાવ્યું હતું દહીં પણ આવી ગઈ છે લીલા મરચાં અંદર છે હા ને લીલા મરચાં આવી ગયા છે કેમ કે મારે મુઠિયા બનાવવાના છે સવારમાં નાસ્તા માટે મુઠિયા પણ આવી ગયા છે મુઠ્ઠી આવી ગયા નથી મરચાં આવી ગયા છે હા તીખા મરચી છે મરચાં નહીં અહીં આઈસ્ક્રીમ આવી ગઈ છે તો મસ્ત મસ્ત આઈસ્ક્રીમ બાળકોને આપી દઈએ એમ પહેલાં અમને ખવડાવી દઈએ પછી આઈસ્ક્રીમ આપીએ એટલે પછી આજે ને કાલે 2 દિવસ ખાઈ લેશે પરમ દિવસથી ઉપવાસ ચાલુ થાય છે એટલા માટે તો ચાલો અનુષ્કાને આપણે સરપ્રાઈઝ આપીએ કેવું લાગે છે અનુષ્કા ખુશ થાય છે કે નથી થતી હમણાં લાયા ફરી જઈને આવ્યા સ્પેશિયલ તમારા માટે વેનીલા તો ખવા છે ઉપવાસમાં મીઠા આ નહીં ખવાય કાલે કિન્નર જે બધા આવી ગઈ હતી તેનું છોટું કિન્નર જે આવી ગયું છે તો ગાઈસ બધા બેસી ગયા છે ખાવા માટે જો વિરાટ પણ બેસી ગયો છે વિરાટ શું ખાવા બટાકા કઢી ખીચડી મંચુરિયન ખાવ છો તારે મંચુરિયન છે કઢી ખીચડી છે ચાલો ગાઈસ આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો.